નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણું બેંક એકાઉન્ટ ખરેખર કેટલું સુરક્ષિત છે? આજે આપણે એક એવા જ નવા અને અત્યાધુનિક સાયબર ખતરા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને નાણાકીય ક્ષેત્રને નિશાન બનાવી રહ્યું છે. એનું નામ છે માયથોઝ એઆઈ. તો આ ખતરો છે શું? અને સૌથી અગત્યનું, આપણે એનાથી બચી કેવી રીતે શકીએ? ચાલો આજે આ બધું જ વિગતવાર સમજીએ. તો આજે આપણે શું જાણવાના છીએ? આપણે મિથોસ એઆઈ શું છે એની ઓળખથી શરૂ કરીશું. પછી એ કેવી રીતે હુમલો કરે છે એની રણનીતિને સમજીશું. અને છેલ્લે આ બધાથી બચવા માટે આપણે શું કરી શકીએ એના પર વિગતવાર વાત કરીશું. કહેવાય છે કે કોઈ પણ લડાઈ જીતવા માટે દુશ્મનને બરાબર ઓળખવો એ પહેલું અને સૌથી જરૂરી પગલું છે. તો ચાલો સૌથી પહેલાં એ જ જાણીએ કે આ મિથોસ એઆઈ આખરે છે શું. જો મિથોસ એઆઈને કોઈ સામાન્ય વાયરસ સમજવાની ભૂલ ન કરતા. આ એનાથી ઘણું વધારે છે. આ હેકર્સ દ્વારા તૈયાર કરાયેલું એક સ્માર્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળું હથિયાર છે. એ એટલું શક્તિશાળી છે કે આપણી જૂની પરંપરાગત સિક્યુરિટી સિસ્ટમ્સને સહેલાઈથી તોડી શકે છે. અને એક વાત બિલકુલ સ્પષ્ટ કરી દઈએ, આ કોઈ બેંકનું ઓફિશિયલ સોફ્ટવેર નથી. આનો એક જ હેતુ છે, સાયબર હુમલાઓને વધુ સચોટ, વધુ ઝડપી અને વધુ ખતરનાક બનાવવા. મિથોસ એઆઈની સૌથી ખતરનાક વાત શું છે ખબર છે? એની હુમલો કરવાની રીત. એ એક જ સમયે બે અલગ અલગ મોરચે લડે છે. એક બાજુ એ માણસોને નિશાન બનાવે છે અને બીજી બાજુ ટેકનોલોજીને. ચાલો જોઈએ આ બે મોરચાનો હુમલો થાય છે કેવી રીતે. આ ચિત્ર બધું જ સ્પષ્ટ કરી દે છે. તમે જોઈ શકો છો, મિથોસ એઆઈની રણનીતિ બે ભાગમાં વહેંચાયેલી છે: માનવીય લક્ષ્યાંક અને ટેકનિકલ લક્ષ્યાંક. એ એકસાથે આપણા મગજ અને આપણી મશીનો બંને પર હુમલો કરે છે. ચાલો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે એ માણસોને કેવી રીતે નિશાન બનાવે છે. તો ચાલો સૌથી પહેલાં મોરચા પર જઈએ, જ્યાં નિશાન આપણે પોતે એટલે કે માણસો હોઈએ છીએ. અહીં મિથોસ એઆઈ ટેકનોલોજીનો નહીં, પણ આપણા વિશ્વાસ, આપણી ભાવનાઓ અને આપણા ડરનો ફાયદો ઉઠાવે છે. એઆઈના કારણે આ જૂના કૌભાંડો હવે અત્યંત વિશ્વાસપાત્ર બની ગયા છે. જેમ કે એડવાન્સ્ડ ફિશિંગ, જેમાં એઆઈ એટલી પરફેક્ટ નકલી બેંક વેબસાઇટ બનાવે છે કે અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખવો લગભગ અશક્ય બની જાય છે. બીજી બાજુ છે સોશિયલ એન્જિનિયરિંગ. અહીં એઆઈ એવા ડરામણા સંદેશા બનાવે છે, જેમ કે તમારું અકાઉન્ટ બ્લોક થઈ જશે. આવું કરીને એ આપણી પાસેથી ઓટીપી કે પિન જેવી ગુપ્ત માહિતી કઢાવી લે છે. હવે જે વાત કરવાના છીએ એ ખરેખર ચિંતાજનક છે. એ છે બાયોમેટ્રિક ક્લોનિંગ. જરા વિચારો, જો કોઈ તમારા જ અવાજ અને ચહેરાનો ઉપયોગ કરીને તમારું બેંક એકાઉન્ટ ઓપરેટ કરે તો? એઆઈની મદદથી હવે આ શક્ય બની રહ્યું છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. તો આ આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે? ચાલો સમજીએ. પહેલાં, હેકર સોશિયલ મીડિયા પરથી આપણા ફોટા અને કદાચ કોઈ વિડીયોમાંથી આપણા અવાજના સેમ્પલ ભેગા કરે છે. પછી મિથોસ એઆઈ આ ડેટાનું વિશ્લેષણ કરીને આપણો એક ડિજિટલ અવતાર બનાવે છે. આનાથી આપણો એકદમ અસલી લાગે એવો નકલી અવાજ અને ચહેરો તૈયાર થઈ જાય છે. અને છેલ્લે આ નકલી ઓળખનો ઉપયોગ કરીને હેકર્સ વોઇસ કે ફેસ રેકગ્નિશન જેવી સુરક્ષા સિસ્ટમને સરળતાથી છેતરી શકે છે. આ સીધી આપણી ડિજિટલ ઓળખની ચોરી છે. ચાલો હવે વાત કરીએ બીજા મોરચાની. અહીં મિથોસ એઆઈ પડદા પાછળ રહીને ચૂપચાપ સીધા બેંકની ટેકનિકલ સિસ્ટમ્સ પર જ હુમલો કરે છે. આ એક શાંત હુમલો છે જેની આપણને તરત ખબર પણ નથી પડતી. ટેકનિકલ હુમલામાં એઆઈ પોતાની સ્પીડ અને બુદ્ધિનો ભરપૂર ઉપયોગ કરે છે. એક તરફ એ એવા જટિલ વાયરસ બનાવે છે જે સામાન્ય એન્ટીવાયરસની પકડમાં જ નથી આવતા અને અંદર ઘૂસીને ડેટા ચોરી લે છે. બીજી તરફ ઓટોમેટેડ બ્રૂટ ફોર્સ હુમલામાં એઆઈ સેકન્ડોમાં લાખો પાસવર્ડ કોમ્બિનેશન અજમાવીને નબળા પાસવર્ડવાળા એકાઉન્ટને તોડી નાખે છે. સારું, અત્યાર સુધી આપણે ખતરાઓની જ વાત કરી, જે કદાચ થોડું ડરાવણું લાગી શકે. પણ ચિંતા ન કરો, કારણ કે દરેક તાળાની ચાવી હોય છે. તો હવે વાત કરીએ બચાવની, એટલે કે વળતી વ્યૂહરચનાની. ચાલો આ ટેબલ પર ધ્યાન આપીએ. અહીં દરેક ખતરા સામે તેનો ઉપાય આપેલો છે. ફિશિંગ અને સોશિયલ એન્જિનિયરિંગ જેવા હુમલાઓથી બચવા માટેનો સૌથી સારો રસ્તો છે હંમેશા બેંકની ઓફિશિયલ લિંકનો જ ઉપયોગ કરવો. બાયોમેટ્રિક ક્લોનિંગ જેવા ગંભીર ખતરા સામે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે 2FA એક મજબૂત કવચ છે. મતલબ કે પાસવર્ડની સાથે ઓટીપી જેવી બીજી સુરક્ષા પણ જરૂરી છે.
એઆઈ માલવેર સામે લડવા હવે બેંકો પોતે એઆઈ ડિફેન્સ સિસ્ટમ્સ વાપરી રહી છે. અને હા, આપણી બાજુથી હંમેશા એક જટિલ અને મજબૂત પાસવર્ડ રાખવો ખૂબ જ જરૂરી છે. આ એક પ્રકારની ડિજિટલ લડાઈ જેવું છે. એઆઈ વિરુદ્ધ એઆઈ. એક તરફ હેકર્સ હુમલો કરવા એઆઈનો ઉપયોગ કરે છે, તો બીજી તરફ બેંકો પણ બચાવ માટે એઆઈનો જ ઉપયોગ કરી રહી છે. આ નવી સિસ્ટમ્સ ગ્રાહકોના ટ્રાન્ઝેક્શન પેટર્નને સતત મોનિટર કરે છે અને જો કંઈ પણ શંકાસ્પદ લાગે તો તરત જ એ ટ્રાન્ઝેક્શનને બ્લોક કરી દે છે. હવે આપણે આ ચર્ચાના સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ. ટેકનોલોજી ગમે તેટલી સારી કેમ ન હોય, અંતે સૌથી મજબૂત ફાયરવોલ આપણે પોતે જ છીએ. આપણી સાવધાની જ સૌથી મોટું સુરક્ષા કવચ છે. આપણા પૈસાને સુરક્ષિત રાખવા માટે બસ આ 3 સુવર્ણ નિયમોને જીવનનો ભાગ બનાવી લો. પહેલો, હંમેશા 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે 2FA ચાલુ રાખો. બીજો, ફક્ત અને ફક્ત બેંકની ઓફિશિયલ એપ અને વેબસાઇટનો જ ઉપયોગ કરો. ક્યારે કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો. અને ત્રીજો, મજબૂત પાસવર્ડ બનાવો અને તેને નિયમિતપણે બદલતા રહો. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. અંતે સુરક્ષા કોઈ સોફ્ટવેર કે સિસ્ટમ પર નહીં, પણ આપણી પોતાની સતર્કતા અને જાગૃતિ પર નિર્ભર કરે છે. તો આ એઆઈ હુમલાઓની દુનિયામાં ટેકનોલોજી આપણી મદદ કરી શકે છે, પણ આપણી સક્રિય જાગૃતિ અને સાવચેતી જ આપણો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ બચાવ છે. સતર્ક રહો, સુરક્ષિત રહો.